નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી 3 ટકોરે. હું છું ગ્રીષ્મા. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. દિલ્હી નોઈડા બોર્ડર પર ટ્રાફિક જામ, ખેડૂતોના વિરોધને પગલે ક્રેન્સ વજ્ર વાહનો તૈનાત. ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીનો પીએમ પર મોટો આક્ષેપ, કહ્યું વડાપ્રધાન ઓબીસી નહીં જનરલ કેટેગરીમાં જન્મ્યા છે, ભાજપ જૂઠું બોલે છે. રાજ્યસભામાં વડાપ્રધાન મોદી મનમોહનસિંહના કર્યા વખાણ, કહ્યું તેમના યોગદાનને લોકો યાદ કરશે. એએમસીએ 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બીએસસીમાં કર્યું લિસ્ટિંગ, આમ કરનારી રાજ્યની પ્રથમ મહાનગરપાલિકા બની. રેપો રેટ અંગે આરબીઆઈની જાહેરાત બાદ શેરબજારમાં જોવા મળ્યો કડાકો, સેન્સેક્સ નિફ્ટી ઊંધા માથે પછડાયા. વિગતવાર સમાચાર જોઈએ ત્યારે નોઈડા દિલ્હી બોર્ડર પર વિરોધ કરવા પહોંચેલા હજારો ખેડૂતો અને ગ્રામજનોને રોકવા માટે ઉત્તર પ્રદેશ પોલીસે બેરિકેડ ગોઠવ્યા છે. આમ કરીને ખેડૂતોને સાંસદ તરફ કૂચ કરતા અટકાવવામાં આવ્યા છે. ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખીને દિલ્હીની તમામ સરહદો અને કિસાન ચોક અને અન્ય સ્થળોએ બેરિયર લગાવવામાં આવ્યા હતા. ભારતીય કિસાન પરિષદની આગેવાની હેઠળના ખેડૂતો ગુરુવારે બપોરે નોઈડાના મહામાયા ફ્લાયઓવર પર એકઠા થયા હતા. અહીંથી તેઓ સાંસદ તરફ કૂચ કરવાના હતા. જો કે તેઓ કૂચ કરે તે પહેલા જ તેમને અટકાવી દેવામાં આવ્યા છે. નોઈડા અને ગ્રેટર નોઈડામાં ખેડૂતોના વિરોધ પ્રદર્શન પહેલા ગૌતમ બુદ્ધ નગર પોલીસે બુધવાર અને ગુરુવાર માટે પહેલેથી જ સીઆરપીસી કલમ 144 લાગુ કરી દીધી હતી. સરકારે ગુરુવારે ભારત અને મ્યાનમાર વચ્ચે મુક્ત અવરજવર પ્રણાલીને નાબૂદ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર પર પોસ્ટ કરીને જણાવ્યું કે પીએમ મોદીનો સંકલ્પ છે કે આપણી સરહદો સુરક્ષિત હોવી જોઈએ. તેથી ગૃહ મંત્રાલયે નિર્ણય લીધો છે કે દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ઉત્તર પૂર્વીય રાજ્યોની વસ્તી વિષયક માળખું જાળવવા માટે આ સિસ્ટમને નાબૂદ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ફ્રી મૂવમેન્ટ સિસ્ટમ એ આંતરરાષ્ટ્રીય સરહદની બંને બાજુએ રહેતા લોકોને વિઝા વિના એકબીજાના પ્રદેશના 16 કિલોમીટરની અંદર મુસાફરી કરવાની મંજૂરી આપે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઓડિશાના ઝારસુગુડામાં ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન જાહેર સભાને સંબોધન કર્યું હતું. તેમણે પોતાના સંબોધન દરમિયાન ભાજપ અને બીજેડી સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે વડાપ્રધાનનો જન્મ ઓબીસીમાં થયો નથી, માટે તેઓ ક્યારેય જાતિ ગણતરી નહીં કરાવે. आप लोगों का भयंकर बेवकूफ बनाया जा रहा है. नरेंद्र मोदी जी ओबीसी नहीं पैदा हुए थे. नरेंद्र मोदी जी टेलीकास्ट के गुजरात में व्यक्ति पैदा हुए थे. उनको उनकी कम्युनिटी को बीजेपी ने 2000 में ओबीसी बनाया. आपके प्रधानमंत्री ओबीसी नहीं पैदा हुए, आपके प्रधानमंत्री जनरल कास्ट पैदा हुए. और ये पूरी दुनिया में झूठ बोल रहा है कि मैं ओबीसी पैदा हुआ. पता मैं कैसे जानता हूँ, पता मैं कैसे जानता हूँ. सुनो, मुझे बर्थ सर्टिफिकेट की कोई जरूरत नहीं है. पता मैं कैसे जानता हूं कि आपके प्रधानमंत्री ओबीसी पैदा नहीं हुए. वो किसी ओबीसी से गले नहीं मिलते. वो किसी किसान का ऐसे हाथ नहीं पकड़ते. वो किसी मजदूर का हाथ नहीं पकड़ते. वो सिर्फ अदानी जी का हाथ पकड़ते हैं. और ये पूरी जिंदगी में जाति जनगणना नहीं करेगा, क्योंकि ये आपके प्रधानमंत्री पूरे देश से झूठ बोल रहे हैं. ये ओबीसी नहीं पैदा हुए, ये जनरल कास्ट के आदमी है. ये ओबीसी जाति जनगणना कभी नहीं करने देगा. किसानों में खेत के पास जाते हैं और यहाँ पे किसानों से कौन लूट रहा है? बीजेडी और बीजेपी मिलकर.
बीजेडी डी और पी फर्क है। दोनों साथी पार्टनरशिप चल रही है और ये क्या कर रहे हैं मैं आपको बता देता हूं साहब। ये यहाँ पे उड़ीसा में इनकी साजिश है, ये आदिवासियों की जमीन चोरी करने में लगे हुए हैं। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. આ અંગે રાહુલ ગાંધીના નિવેદનને વખોડતા ભાજપના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું કે 1994માં કોંગ્રેસની છબીલદાસ મહેતા સરકાર વખતે તેલી સમાજને ઓબીસીમાં સમાવાયો હતો. તો વિશ્વના નેતા, હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી आदरणीय श्री नरेंद्र भाई मोदी साहेब ने सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास आज ये नीति ने कारणे आज आखो देश एकजूट बनी चूक्यो छे. त्यारे कोंग्रेसना श्रीमान राहुल गांधीए फरीथी एक वखत वोट बेंकनी राजनीति, तुष्टिकरणनी राजनीति अने जूठ पर जूठ बोलवानी राजनीतिनो अमल कर्यो छे. आ छेल्ला 10 वर्षमां जोवा जईए तो आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहेबना नेतृत्वमां 140 करोड़ देशवासीओ आजे पूरा विश्वमां गौरव अनुभवी रह्या छे. पूरा विश्वनी अंदर क्या पण जाओ तो समग्र देशवासीनुं उष्माभर स्वागत थाय छे. સંસદના બજેટ સત્રમાં કેન્દ્ર સરકાર યુપીએના 10 વર્ષના શાસન સામે શ્વેત પેપર લાવવા જઈ રહી છે. ત્યારે તેના જવાબમાં કોંગ્રેસ પાર્ટી હવે ભાજપ સરકારના 10 વર્ષના શાસન સામે બ્લેક પેપર લાવી છે. મલ્લિકાર્જુન ખડગેએ આ બ્લેક પેપર રજૂ કર્યા હતા. તેમણે આ દરમિયાન મોદી સરકારની ગેરંટીઓ, મોંઘવારી, ખેડૂતો વગેરેના મુદ્દાઓને ઉઠાવ્યા હતા. તેમણે આ દરમિયાન મોદી સરકારના 10 વર્ષના શાસનને अन्यायकाळ गणावता કહ્યું કે કેન્દ્રની મોદી સરકાર ક્યારેય સત્ય જણાવતી નથી. हम एक आज ब्लैक पेपर अगेंस्ट दी गवर्नमेंट निकाल रहे हैं, क्योंकि वो हमेशा अपनी बात को पार्लियामेंट में जब रखते हैं तो बार बार अपनी कामयाबियों को सुनाते हैं और उनके फेल्यूर्स को छुपाते हैं. और जो हम उनके फेल्यूर्स के बारे में भी जब कहते हैं तब भी हमको उतना उसको महत्व नहीं दिया जाता है. तो इसलिए हमने सोचा कि एक ब्लैक पेपर इस सरकार के खिलाफ निकालना और लोगों को बताना, इस दृष्टि से आज हम ये आपके सामने रख रहे हैं. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં કોંગ્રેસના બ્લેક પેપરને કાલા ટીકા સાથે સરખાવ્યા અને આ સમગ્ર મામલે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેનો આભાર માન્યો. और मैं तो अब खड़गे जी आ गए हैं तो मेरा एक धर्म तो निभाना ही पड़ता है मुझे. कभी कभी कुछ काम इतने अच्छे होते हैं जो बहुत लंबे समय तक उपयोगी होते हैं. हमारे यहाँ कोई बच्चा कुछ अच्छी चीज कर लेता है, कोई बच्चा अच्छे कपड़े वपड़े पहन कर अवसर के लिए तैयार होता है तो परिवार में एक आध स्वजन आ जाता है, किसी की नजर लग जाएगी, इसको काला टीका कर दो, तो ऐसे काला टीका कर देते हैं. आज देश पिछले 10 साल में समृद्धि के नए नए शिखर सर कर रहा है. एक भव्य दिव्य वातावरण बना है, उसको नजर न लग जाए इसलिए काला टीका करने का प्रयास हुआ है. मैं उसके लिए भी खड़गे जी का बहुत धन्यवाद करता हूं, ताकि इस हमारी प्रगति की यात्रा को कोई नजर न लग जाए. ये नजर न लग जाए इसलिए
आपने आज जो काला टीका किया है, मैं तो सोच रहा था सब काले कपड़ों में आएंगे, लेकिन शायद काला जोदू खिंचते 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 ब्लैक पेपर तक चला गया है। लेकिन फिर भी मैं उसका भी स्वागत करता हूं, क्योंकि जब भी अच्छी बात होती है काला टीका नजर न लग जाए, इसलिए बहुत जरूरी होता है। और उस पवित्र काम को, और आज जिस उम्र के हैं उस व्यक्ति जब ये काम करता है तो जरा अच्छा रहता है, तो मैं इसके लिए भी आभार व्यक्त करता हूं। રાજ્યસભાના 68 સભ્યો તેમનો કાર્યકાળ પૂરો કરીને ફેબ્રુઆરી અને મે મહિના વચ્ચે નિવૃત્ત થઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઉપલા ગૃહના નિવૃત્ત સભ્યોને વિદાય આપવા માટે રાજ્યસભા પહોંચ્યા હતા. રાજ્યસભામાં આ પ્રસંગે બોલતા વડાપ્રધાને કહ્યું હતું કે દર 5 વર્ષે લોકસભા બદલાય છે, જ્યારે રાજ્યસભાને દર 2 વર્ષે નવું જીવન બળ મળે છે. વર્તમાન ક્ષણનું મહત્વ દર્શાવતા વડાપ્રધાને કહ્યું, આજે જે સભ્યો વિદાય લઈ રહ્યા છે તેઓને જૂના અને નવા બંને બિલ્ડિંગમાં રહેવાની તક મળી છે અને તેઓ અમૃતકાળ અને બંધારણના 75 વર્ષના સાક્ષી બનીને વિદાય લઈ રહ્યા છે. ये सदन हर 2 वर्ष के बाद एक नई प्राण शक्ति प्राप्त करता है, एक नई ऊर्जा प्राप्त करता है, एक नए उमंग और उत्साह का वातावरण भर देता है। और इसलिए ये हर 2 साल में जो होने वाली विदाई है, वो विदाई एक प्रकार से विदाई नहीं होती है, वो ऐसी स्मृतियों को यहां छोड़ करके जाते हैं जो स्मृतियां आने वाली जो नई बैच होती है उनके लिए ये अनमोल विरासत होती है, जिस विरासत को वो यहां अपने कार्यकाल के दरमियान और अधिक मूल्यवान बनाने का प्रयास करते हैं। जो आदरणीय सांसदगण अपने, कुछ लोग जा रहे हैं, हो सकता है कुछ लोग आने के लिए जा रहे हो और कुछ लोग जाने के लिए जा रहे हो. વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની પ્રશંસા કરી. પીએમ મોદીએ રાજ્યસભામાં 56 સાંસદોની વિદાયના અવસરે સંબોધનમાં કહ્યું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જે રીતે દેશનું માર્ગદર્શન કર્યું છે તેમના યોગદાનને હંમેશા યાદ કરાશે. પીએમ મોદીએ કહ્યું કે હું ડોક્ટર મનમોહન સિંહ વિશે કંઈક બોલવા માંગુ છું. 6 વખત આ ગૃહમાં નેતા તરીકે અને વિપક્ષના નેતા તરીકે પણ તેમનું યોગદાન રહ્યું છે. વૈચારિક મતભેદ ડિબેટમાં આક્ષેપબાજી એ થોડાક સમય માટે હોય છે. તેમણે આ ગૃહનું અને દેશનું માર્ગદર્શન કર્યું છે. જ્યારે પણ લોકતંત્રની ચર્ચા થશે ત્યારે તેમની પણ ચર્ચા થશે. તેમના યોગદાનને લોકો યાદ કરશે. मैं विशेष रूप से माननीय डॉक्टर मनमोहन सिंह जी का स्मरण करना चाहूंगा. 6 बार इस सदन में वो अपने मूल्यवान विचारों से और नेता के रूप में भी और प्रतिपक्ष में भी नेता के रूप में उनका बहुत बड़ा योगदान रहा है. वैचारिक मतभेद, कभी बहस में छिटाकशी, वो तो बहुत अल्पकालीन होता है, लेकिन इतने लंबे अरसे तक जिस प्रकार से उन्होंने इस सदन का मार्गदर्शन किया है, देश का मार्गदर्शन किया है, वो हमेशा हमेशा जब भी हमारे लोकतंत्र की चर्चा होगी तो कुछ माननीय सदस्यों की जो चर्चा होगी उसमें माननीय डॉक्टर मनमोहन सिंह की योगदान की चर्चा जरूर होगी. તો
હવે વાત કરીએ વિધાનસભા સત્રની. તો વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પૂર્વક માંગણીઓ સંદર્ભે માર્ગ, મકાન અને શિક્ષણ અંગે સવાલો કર્યા હતા. પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષણ યોગ્ય મળતું નથી, ક્યાંક ભૌતિક સગવડ નથી તો ક્યાંક શિક્ષકો નથી. તો માર્ગ અને મકાન વિભાગમાં ગામથી ગામને જોડતા રસ્તા અંગે પહેલા જે જોબ નંબર આપવામાં આવતા હતા તે હજુ કોઈ કામકાજ થયું નથી. આજે ગુજરાત વિધાનસભામાં જે પૂરક માગણીઓ હતી, માર્ગ, મકાન, શિક્ષણ, અન્ન પુરવઠા, વાહન વ્યવહાર, આ બાબતમાં 2-3 બાબતો એક ધારાસભ્ય તરીકે મેં વિધાનસભા ગૃહમાં મૂકી અને સરકારને એ બાબતમાં સુધારો લાવવા માટે ખાસ કરીને પ્રાઇમરી શિક્ષણ કે જે સરકારી શૈક્ષણિક સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં ગુણવત્તાવાળું શિક્ષણ મળતું નથી. ક્યાંક ભૌતિક સુવિધાઓનો અભાવ છે, ક્યાંક શિક્ષકો નથી અને ક્યાંક સરકારે જેના ઉપર અમલીકરણ કરવા માટેની જે સિસ્ટમ હોય એ સિસ્ટમમાં બાલાદવલાની નીતિના કારણે સરકારી જે સંસ્થાઓ છે એમાં માતા પિતા બાળકને ભણવા માટે ઓછું મૂકવાના કારણ એ જ છે. અને હું માનું ત્યાં સુધી મોટા ભાગની પ્રાઇવેટીકરણ એ સરકારમાં બેઠેલા લોકોની સંસ્થાઓ હોવાના કારણે સરકારી શિક્ષણ પાડી ભગે તો જ તેમને ત્યાં વિદ્યાર્થીઓ દાખલ થાય, આવી માનસિકતા પણ કદાચ સરકારમાં બેઠેલા લોકોની હશે. એટલા માટે કરીને ધારાસભ્યોના, મંત્રીઓના, સચિવોના કોઈ બાળકો સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા નથી. ભારતીય રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામ આવી ગયા છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે જાણકારી આપતા કહ્યું કે સમિતિ દ્વારા પોલિસી રેટ સ્થિર રાખવામાં આવ્યો છે. પહેલાથી એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી કે રેપો રેટને સતત 6ઠ્ઠી વખત 6.5 પર સ્થિર રાખવામાં આવ્યો છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે ફુગાવામાં ઘટાડો થઈ રહ્યો છે, જે સારા સંકેત છે. After a detailed assessment of the evolving macroeconomic and financial developments and the outlook, the Monetary Policy Committee, that is MPC, decided by a 5-1 majority to keep the policy rate unchanged at 6.5%. ભારતીય રિઝર્વ બેંકે મોનિટરી પોલિસી બેઠકના પરિણામો જાહેર કર્યા બાદ શેરબજારમાં થોડીક જ વારમાં કડાકો બોલાઈ ગયો. આરબીઆઈએ સતત 6ઠ્ઠી વાર પોલિસી રેટ યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. આરબીઆઈની આ જાહેરાત બાદ ગ્રીન ઝોનમાં ખુલેલા સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં ટ્રેન્ડિંગ કરવા લાગ્યા છે. સેન્સેક્સમાં 806 પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો છે અને તે 71,345 પર ટ્રેડ થઈ રહ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 200 કરોડ રૂપિયાના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ મેયર પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે બીએસસી બેલ રિંગિંગ સેરેમનીથી આ બોન્ડ લિસ્ટિંગ સંપન્ન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નેટ ઝીરોનું જે લક્ષ્ય સસ્ટેનેબલ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ડેવલપમેન્ટ માટે આપ્યું છે તેને અમદાવાદ મહાનગરપાલિકાએ આ ગ્રીન બોન્ડથી પાર પાડવાની પહેલ કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાએ આવા ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કરનારી રાજ્યની પ્રથમ મહાનગરપાલિકાનું ગૌરવ પણ મેળવ્યું છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ગુરુવારે હૈદરાબાદમાં અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ સર્ચ ઓપરેશન વિક્ષનમ મેગેઝિનના તંત્રી N. વેણુગોપાલના હિમાયત નગરના ઘરે સર્ચ ઓપરેશન ચાલુ છે. ગીર સોમનાથ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સોમનાથ તીર્થમાં સફાઈ અભિયાન શરૂ કરાવ્યું છે. દરિયા કિનારા પર નવા સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર રોડ પર સફાઈ અભિયાનમાં તેઓ જાતે હાજર રહ્યા હતા. સોમનાથ મંદિર પાછળનો દરિયા કિનારો રમણીય હોય પણ અહીં સફાઈનો અભાવ હતો. પ્રભાસ તીર્થની પવિત્ર ભૂમિ પર આવતા પ્રવાસીઓ જિલ્લાની સ્વચ્છ છબી લઈને જાય તે પ્રકારનું અભિયાન શરૂ કર્યું છે. કલેક્ટર દ્વારા રસ્તા પર નડતરરૂપ બાવળ દૂર કરવા, વધી ગયેલી ડાળીઓ કાપવા,
પેવર બ્લોકની મરામત તેમજ દૈનિક ધોરણે સફાઈ કામગીરી જાળવવા, કચરો ન કરવા અંગે જાગૃતિ લાવતા નોટિસ બોર્ડ મૂકવા, જ્યાં ત્યાં કચરો ન બાળવા સહિતની સફાઈલક્ષી કામગીરી અંગેની સૂચનાઓ તંત્રના સફાઈ કર્મીઓને આપી હતી. નવા સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર તરફ જવાના રસ્તા ઉપર કે જે ખૂબ સારો ને સિનિક એક રોડ જે તંત્ર દ્વારા બનાવવામાં આવેલ છે, તેમાં આજુબાજુના વિસ્તારના લોકો છે તેના દ્વારા જે એમની અણઆવડત અણસમજણને કારણે જે ગંદકી થાય છે એના માટે એક આજે સફાઈનું કાર્યક્રમ મારી સૂચનાથી ચીફ ઓફિસર શ્રી અને એમની ટીમ દ્વારા અત્યારે રાખવામાં આવેલ છે. અને આ તો તંત્રનું કામ છે, તંત્ર કરશે, પણ એક લોકોને અપીલ છે કે આવું સુંદર એક જે જ્યોતિર્લિંગ છે અને આવો સરસ સી વ્યૂ છે, તો એની જાળવણીની જવાબદારી છે આ રહેતા રહેવાસીઓની છે. અને જે બહારથી પ્રવાસી આવશે આ રસ્તા ઉપર જ ચાલશે, તો એ આપણી કિંમત ન કરી જાય અને એક સારો એક મેસેજ લઈને જાય કે ખૂબ સરસ જગ્યા છે અને ખૂબ એને મેન્ટેન કરવામાં આવે છે. એ આશયથી આજ સવારે આ સફાઈનું આયોજન કરેલ છે અને એ દ્વારા અમે એક મેસેજ આપવા માગીએ છીએ તંત્ર દ્વારા કે આ વિસ્તાર છે એની સ્વચ્છતા, જેની પ્રેર જવાબદારી લોકોની છે, તે પોતાની ફરજનું પાલન. મુંબઈના વાયુ પ્રદૂષણને પહોંચી વળવા બહન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને મોબાઈલ એપ લોન્ચ કરી છે. મુંબઈ એર નામની આ એપ બોમ્બે હાઈકોર્ટના નિર્દેશ પર લોન્ચ કરવામાં આવી છે. હાઈકોર્ટે મુંબઈમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ અને તેની સાથે નિપટવાના પ્રયાસો સંબંધિત PILની સુનાવણી દરમિયાન આ સૂચના આપી હતી. BMC અધિકારીઓના જણાવ્યા અનુસાર મુંબઈમાં વાયુ પ્રદૂષણ અને સારી હવાની ગુણવત્તા ઘટાડવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનોર શહેરના બોડકી વિસ્તારમાં દીપડો ઘૂસી આવ્યો હતો. મોડી રાત્રે અચાનક ગામના એક તબેલામાં ઘૂસી આવતા ભારે જહેમત બાદ વન વિભાગે દીપડાને પકડી પાડવામાં આવ્યો હતો. શહેરમાં દીપડો હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં શહેરીજનો પણ દોડી આવ્યા હતા, જેના કારણે અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. દીપડો ગાયોના તબેલોમાં છુપાયો હતો. મારા તો અત્યારે નથી કર્યું, ભાઈ ગાયને એકને ઘાયલ કરેલ છે, એના પગમાં ભાઈ તકલીફ છે. અત્યારે એ પતરા તોડીને ઉપરથી આવ્યો અત્યારે, અને 3 કલાકે અત્યારે એ ખાધાવાળા સાપ આખો આવીને અત્યારે એ લોકોએ રેસ્ક્યુ કરી દીપડાને અત્યારે પાંજરે પૂર્યો છે. પશુ બધી છે, 15-20 પશુનો તબેલો છે મારે, એ આખો બધી ઢોર પાખા એકદમ ઓલા થઈ ગયા અત્યારે, તો કોઈને જાનહાની નથી અત્યારે. કોઈ ગાયની જરીક બે પગોની તકલીફ છે વધારે. આ વિસ્તાર અત્યારે કોડીનાર નગરપાલિકાના શહેર વિસ્તારમાં આવે છે, તે લોકોને આજુબાજુમાં રહેણાંક વિસ્તાર છે, એમાં પણ લોકોની ભયની બહુ ઓલી છે. કાયમી માટે દીપડા આ વિસ્તારમાં આટાફેરા મારે છે. આજે તે મારી વાડીના તબેલાની અંદર ઘૂસી ગયો છે, એ તો અંદર ગઈ ગયો તો ક્યાંય નીકળે એમ એટલે રેસ્ક્યુ છે, બાકી એનું રેસ્ક્યુ થાય એમ નથી. વાત કરેલી હતી, અત્યારે આ રહેણાંક વિસ્તારમાં જે દીપડો પાંજરે ખલાસો હોય એટલે પુરાઈ. એ હમી હાંજમાં અમારા કોડીનારના પૂર્વ સભ્ય નારણભાઈ બારડની વાડી સુગર ફેક્ટરીને બોડકી વિસ્તારના નજીકમાં જ આવેલી છે. ત્યાં તેનું મોટા પ્રમાણમાં પશુપાલન છે, 20થી 25 પશુપાલન છે. ત્યાં મોટો તબેલો છે. ત્યાં સુગર ફેક્ટરીની બાજુમાં જે ગોડાઉન છે તેની ઉપરથી નારણભાઈના ગોડાઉનની ઉપરથી છલાંગ મારી અને જે તબેલાની અંદર પ્રવેશ કરેલ છે છપરા તોડીને, અને એ ગાયને ઈજા પહોંચાડેલ છે, જેથી કરીને વહેલા 2 પગું છે એમાં બહુ ઈજા થઈ ગયેલ છે. ત્યાં તો જંગલ ખાતાની 2 થી 2.5 કલાકથી 3 કલાકની રેસ્ક્યુ બાદ તે પકડાઈ ગયેલ છે. તેના કમ્પાઉન્ડમાં વારંવાર દીપડો રહે છે અને આજુબાજુના વિસ્તાર અમારા કોડીનાર નગરપાલિકાને લગતો એ તમામ વિસ્તારમાં દીપડાનું રહેણાંક છે. તો મારી એક જંગલ ખાતાને નમ્ર વિનંતી છે કે આજુબાજુમાં રહેણાંક વિસ્તાર છે, આજુબાજુમાં કોડીનાર શહેરના ખેડૂના માલઢોરનો પશુપાલનનો પણ ધંધો છે, તો ત્યાં જે દીપડાનો ત્રાસ છે ને વારંવાર હમી હાંજે જે ઢોર પશુપાલકને દોવાના ટાઈમે પણ દીપડા ત્યાં આવી પહોંચે છે. તો જંગલ ખાતાને વારંવાર રજૂઆત પણ કરેલ છે ને હજી પણ રજૂઆત કરીએ છીએ કે વહેલે તકે જે દીપડા આવે છે તેને વહેલે તકે પકડે અને કોડીનાર શહેરમાં જે ભયનો માહોલ છે એ દૂર કરે એવી વિનંતી છે. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.